So today we are here to discuss about the project Sense of the Turf, their electric master planning with the man himself, Varun Bhai. જેમની કંપનીનું નામ વિદ્યુત ઇલેક્ટ્રિક્સ કન્સલ્ટન્ટ કન્સલ્ટન્ટ્સ છે. વર્ષોથી આ લાઇનમાં કામ કરી રહ્યા છે, ખૂબ જ રિનાઉન્ડ છે, પાસ રેકોર્ડ જોરદાર છે. મારાથી જો કે બહુ બોલાશે નહીં, એ સાહેબ જ પોતે તમને ઇન્ટ્રોડક્શન આપશે. વરુણભાઈ પ્લીઝ થોડુંક બ્રીફ કરો ને તમારું. સો હર્ષિતભાઈએ કહ્યું એ પ્રમાણે આઈ રિપ્રેઝેન્ટ અ કંપની કોલ્ડ વિદ્યુત કન્સલ્ટન્ટ્સ અને આઈ એમ અ સેકન્ડ જનરેશન એન્ટરપ્રેનર. મારું આઈ એમ એન ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બાય એજ્યુકેશન અને 30 વર્ષથી અમે લોકો આ કંપની ચલાવી રહ્યા છીએ અને સારું કામ કરવાનું અને સારી ડિઝાઇન કરવાનું ટ્રાય કરી રહ્યા છીએ. સારા વ્યક્તિઓ સાથે જોડાઈ અને વી આર ટ્રાઇંગ ટુ improvise the power distribution in and around Gujarat. યસ, થેન્ક યુ વરુણભાઈ, આવ્યા તમે. હવે એક આનો અત્યારે થોડું ઘણું આપણે ટેકનિકલ એસ્પેક્ટ્સમાં વાત કરીએ તો એનો એક મેજર પાર્ટ છે ઇલેક્ટ્રિક. હવે જે રીતનું અત્યારે ફાસ્ટ લાઈફ થઈ રહી છે, ફર્સ્ટ હાઉસ સેકન્ડ હાઉસ વધુ થઈ રહ્યું છે. હવે અત્યારે આપણો આ પ્રોજેક્ટ સેકન્ડ હાઉસનો છે, પણ ફ્યુચરિસ્ટિક ફર્સ્ટ હાઉસનો છે કે વિધિન ડાઉન ધ લાઇન 5 યર્સમાં પ્રોજેક્ટ ફર્સ્ટ હાઉસ તરીકે થઈ જવાનો છે, કાં તો રહેતા હશે બધા. હવે અત્યારનો જે પ્રેઝન્ટમાં એક સિનારીઓ એવો છે કે ભાઈ અત્યારે આઉટસ્કટ્સ કહેવાય કે થોડુંક સિટીથી દૂર છે, તો એનો એક પહેલો પ્રશ્ન આવે છે કે ભાઈ આઉટસ્કટ્સમાં તમારી એક ચેલેન્જ શું રહે કે ભાઈ ઇલેક્ટ્રિકનું આખું એનું પ્લાનિંગ અને એને કેવી રીતના આપણે આગળ વધારી શકીએ અને સસ્ટેનેબિલિટી, તો એમાં તમે કેવી રીતના આખું આને પ્લાન કરેલું છે? બહુ એટલે હર્ષિતભાઈ સી વોટ એઝ યુ રાઇટલી સેડ, આપણું આઉટસ્કર્ટ્સમાં છે અને જ્યારે આને સેકન્ડ હાઉસ તરીકે આપણે વાપરતા હોઈએ તો માની લો કે ભાઈ મહિનાના 2 થી 3 દિવસ આપણે એનો વપરાશ કરતા હોઈએ. હવે આવા સિચ્યુએશનમાં અનઇન્ટરપ્ટેડ પાવર એ બહુ અગત્યની વસ્તુ થઈ જતી હોય છે કે ભાઈ તમે આજે ફ્રાઈડે ઓર સેટરડે નાઇટ વીકેન્ડ સ્પેન્ડ કરવા ગયા અને જો પાવર જ ના હોય તો આની ડિઝાઇન કરતા વખતે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ દેટ વી હેવ ટેકન કેર ઇઝ ટુ હેવ એન અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય. કેબલની સાઇઝીસથી માંડીને બધું જ આપણે એવી રીતે ડિઝાઇન કર્યું છે કે આજે સેકન્ડ હો કાલે ફર્સ્ટ હો, રાઈટ? તો વિથ ધ સેમ નેટવર્ક અને સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે આને સ્કેલેબિલિટી કરી અને ફર્સ્ટ હોમ તરીકે કઈ રીતે સેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધી વાપરી શકીએ, એ આપણો એક મેઇન હેતુ રહ્યો છે. બીજું કે નોટ ઓનલી સ્કેલેબિલિટી પણ રિડન્ડન્સી ઇન ધ ડિઝાઇન. આજે કંઈ પણ નાનો મોટો ફોલ્ટ આવ્યો તો આખી સિસ્ટમને મિનિમમ ડાઉન ટાઈમમાં કઈ રીતે પાછું નેટવર્કને લાઈવ કરી શકીએ જેથી કરીને આપણા મેમ્બર્સને ત્યાં ગયા હોય તો એમાં તકલીફ ના પડે, બને એટલી ઓછી પડે કાં તો નહિવત પડે, એવું આપણે ડિઝાઇનમાં ધ્યાન રાખ્યું છે અને એ લાઇન્સ ઉપર આપણે એને ડિઝાઇન કર્યું છે. બહુ સરસ. હવે બીજો એક અત્યારે આ રીતના જે બધું ચાલી રહ્યું છે ને આગળ અત્યારે જે રીતે સ્માર્ટ ટેકનોલોજી આવી રહી છે એ રીતના લોકો એવી રીતના કહે છે કે ભાઈ વધારે વસ્તુ સ્માર્ટ એફિશિયન્સી કેવી રીતના આગળ વધી રહે અને સ્માર્ટ ટેકનોલોજીનો આપણે કેવી રીતના કોમ્પેક્ટ યુઝ કરી શકીએ, કાં તો તમે કેવી રીતના આમાં પ્લાનિંગમાં મૂક્યું છે, એ થોડો પ્રકાશ પાડો. સી અત્યારે છે ને ઘર એ માત્ર રહેવા ખાવા અને સૂવા માટેના કરતાં પણ બહુ જ અગત્યનું થઈ ગયું છે કે તમે કનેક્ટેડ રહો એનાથી, યુ નો. અને બિકોઝ આ તમે આનાથી અડધો કલાક દૂર છો તો યુ ઓલવેઝ વોન્ટ દેટ your own piece of a house, extended piece of your house is always connected to you. તો આપણે એક આને છે ને વી હેવ ટેકન કેર કે આપણે આને ઓટોમેટ કરીએ, બને એટલું ઓટોમેશન થઈ શકે એવું પ્રોવિઝન્સ રાખીએ. હા, કોઈકને ના ઓપ્ટ કરવું હોય તો એ વસ્તુ અલગ છે, બટ ઇન ધ સેમ ગિવન સિનેરિયો ઓછામાં ઓછા ખર્ચે આપણે આને કઈ રીતે આખું ઓટોમેશન ઉપર લઈ જઈએ અને હાઉ કેન વી હેવ ઇટ ઓન અવર ડિવાઇસીસ સો દેટ યુ નો આજે તમે નીકળ્યા છો અને મે મહિનો છે
યુ વિશ કે ભાઈ મારે એટલીસ્ટ મારા લિવિંગ રૂમમાં કે મારા બેડરૂમમાં એસી ચાલુ થઈ જાય તો તમે તમારા ઘરેથી નીકળો અને ઇફ યુ કેન સ્વિચ ઓન ધ એસી એન્ડ એવરીથિંગ, ત્યાં જઈને તમને એક સુધિંગ ઇન્ડોર એટમોસ્ફિયર મળે અને તમે એને બને એટલું વધારે એન્જોય કરી શકો. એ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખ્યું છે. ઓકે, નાઇસ. હવે આમાં એક મેજર સવાલ એવો આવે છે બધાનો, ક્લાયન્ટ્સનો હોય કે ડેવલપરનો હોય કે તમારો બી હોય, કે તમે બી એ ક્વેરી ફેસ કરતા હશો વારે ઘડીએ. ઇઝી ટુ મેન્ટેન, સસ્ટેનેબિલિટી, એ બધું કેવી રીતના આમાં આપણે પ્રોસેસમાં લીધું છે ને ધ્યાનમાં રાખ્યું છે? સી, ઇઝી ટુ મેન્ટેન નો બહુ જ અને પ્રાથમિક એનર્જી એફિશિયન્સી બે એને કહી શકીએ. કરેક્ટ. સો હું પહેલા છે ને ઇઝી ટુ મેન્ટેન કહું ને તો એનો બહુ જ પ્રાથમિક ડિઝાઇન ક્રાઇટેરિયા એ છે કે ભાઈ તમે એફિશિયન્ટ ડિઝાઇન કરો. રાઈટ. તો તમારું મેન્ટેનન્સ બને એટલું ઓછું આવશે. પ્લસ આપણે આમાં કેવું છે કે બે વસ્તુઓ છે આપણી, એક ઇન્ડિવિજ્યુઅલ ઓનરના યુનિટ્સ થઈ ગયા અને એક જે છે એ સોસાયટીના એમ્યુનિટીઝના બિલ્ડિંગ્સની. જેટલું પણ કોમન એમ્યુનિટી સોસાયટીનું જે બિલ્ડિંગ્સ છે એમાં આપણે એવું પ્લાન કર્યું છે કે ભાઈ મેક્સિમમ સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરીએ, જેથી કરીને આપણે એનર્જી નેટ ઝીરો સુધી જઈ શકીએ. કે ભાઈ આવનારા વર્ષોમાં જ્યારે આપણા મેમ્બર્સ આવે તો એ લોકોને એટલીસ્ટ એનર્જીના જે ખર્ચા છે એ બને એટલા મિટિગેટ થાય. પ્લસ દરેકનું જે ઇન્ડિવિજ્યુઅલ ઘર છે એમાં પણ આપણે બને એટલું મેક્સિમમ સોલર જનરેશન થઈ શકે, પ્લસ યુઝેબલ ટેરેસ રહી શકે. કારણ કે ભવિષ્યમાં જ્યારે તમે ફર્સ્ટ હાઉસ કરશો તો તમે ટેરેસ વાપરવાના છો. વારે તહેવારે છોકરાઓ જશે, તમે પોતે પણ once in a while you are going to use the terraces. Yes. So we've made sure that there is a usable space with a space dedicated for the solar rooftop panel installations. Right. Very nice. હવે એક છેલ્લો સવાલ. આ બધાનું તમારું આઈસિંગ ઓન ધ ટોપ થાય લાઇટિંગ્સ. હવે લાઇટિંગ્સનું શું આમાં કેવી રીતનું આપણે આખી પ્રોસેસમાં કેવી રીતે એન્હેન્સ થશે લાઇટિંગ પાર્ટ? લાઇટિંગ છે ને હર્ષિતભાઈ, એ બહુ જ અગત્યનો પાર્ટ થઈ જતો હોય છે. એસ્થેટિક્સ માટે તો ખરો જ, પણ એનાથી પણ વધારે હું એવું કહીશ કે એક સેફ અને વોર્મ એન્વાયરમેન્ટ આપવા માટે આપણા યુઝર્સને, કે ભાઈ આજે તમે રાતના સેકન્ડ હાઉસ છે અને વોક ઉપર નીકળ્યા છો, કે તમારા છોકરાઓ સાયકલ ચલાવી રહ્યા છે, યુ નો દે આર સાયકલિંગ ઓન ધ રોડ્સ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર everybody to feel safe and to have adequate amount of light. એની જ સાથે આપણે એ પણ ધ્યાન રાખ્યું છે કે ભાઈ જે ગ્લેરિંગ ઇન્ડેક્સ છે અને લાઇટના ફિક્સચરનું સિલેક્શન એવું છે કે ભાઈ આપણને ગ્લેર ઇન્ડેક્સ ઓછો આવે અને બ્લાઇન્ડિંગ ઇફેક્ટ ના આવે, જેથી કરીને એક વોર્મ અને ઇન્વાઇટિંગ એન્વાયરમેન્ટ આપણે ડે ટુ ડે યુઝ માટે ક્રિએટ કરી શકીએ. તો મને એવું લાગે છે કે સારું બતાવવાની સાથે યુઝર ફ્રેન્ડલી અને લોંગ ટર્મ યુઝેજ માટે ડિઝાઇન કરવી બહુ જ અગત્યની છે. સાચી. અને આપણે ઘણા મહદઅંશે એમાં પ્રયાસ કર્યો પણ છે ને અચીવ કર્યું પણ છે. સાચી. હવે આમાં આપણે જે મટીરિયલ્સ વાપરીએ છીએ લાઇટિંગ્સમાં, એમાં આપણે કોઈ પ્રિફરેબલ કે વોકલ ફોર લોકલ એવું કંઈ કરીએ છીએ આપણે, કે કરવાનો પ્લાન છે આમાં? આપણે 100% વોકલ ફોર લોકલ જઈશું. આપણે આગળ બહુ જ સરસ વોલ બનાવી છે જે માટીની આખી રેમ્ડ અર્થ વોલ છે, રાઈટ. વીવ યુઝડ એબ્સોલ્યુટ લોકલ મટીરિયલ with a very global technology. Yes, perfect. Right. Very well said. So even while designing all the things, we've kept in mind that we integrate the local material with the global standards. Yes. To match the global standards. Yes, yes. દેશી નથી કરવું, પોતાનું વાપરી અને સારું કરવું છે. Yes, perfect. Very well said. To make a sense of the term for legacy. The dream that you have yes. seen and you are going to achieve. Yes. Thank you so much. Pleasure is all mine. Yes, thank you.